જય દ્વારકાધીશ મિત્રો પૂર્વ પ્રેમીથી ગર્ભવતી થઈ પણ તેણે જવાબદારી ન લીધી. મેં મહોલ્લાના મૂર્ખ છોકરા સાથે લગ્ન કરી લીધા. ફક્ત દેખાડા માટે. પણ સુહાગરાતે ચાદર હટાવી તો તે રાત્રે દરવાજાની તિરાડમાંથી ઠંડો પવન અંદર આવી રહ્યો હતો. ધીમેકથી પણ એટલો ઝડપી કે જાણે દરેક ઝપાટો મારી પીઠ પર સોયની જેમ ચૂપતો હોય. હું નવી દુલ્હનની પથારી પર બેઠી હતી. હાથ એ ચાદર પર રાખેલા હતા જે હજુ પણ સ્ટાર્ચની કડક ગંધ આપી રહી હતી. છત પર લાલ રંગના શુભ વિવાહના સ્ટીકરો ચમકી રહ્યા હતા, પણ મારી અંદર બધું જ ઓલવાયેલું હતું. બહાર આંગણામાં હાસ્ય હવે પૂરું થઈ ગયું હતું. ફક્ત વાસણોનો ખડખડાટ બાકી હતો. જાણે કોઈ યાદ વારંવાર માથું ઊંચકી રહ્યો હોય. ત્યારે જ માં રૂમમાં આવી. એણે લગ્નની સાડી ઉતારીને જૂનું સ્વેટર પહેરી લીધું હતું. જાણે અચાનક બધો ઉત્સાહ પૂરો થઈ ગયો હોય. તેણે મારી સામે ગરમ ખીર મૂકી અને ધીમેકથી કહ્યું, થોડું ખાઈ લે બેટા, રાત વીતી જશે તો બધું ઠીક થઈ જશે. ઠીક? આ શબ્દ મારા કાનમાં અટકી ગયો, કારણ કે કંઈ પણ ઠીક નહોતું. મારી અંદર એક રહસ્ય હતું. ધબકતું ડર સાથે હું 11 અઠવાડિયાની ગર્ભવતી હતી. જે માણસને હું પ્રેમ કરતી હતી, રોહન, તે જતો રહ્યો હતો. પહેલાં તેણે કહ્યું કાંઈ લેવા દેવા નથી, પછી ફોન કાપી નાખ્યો. 1 મહિના પછી ફક્ત એક મેસેજ આવ્યો, સોરી, હું તૈયાર નથી. બસ આટલું જ. જાણે હું કોઈ માણસ નહીં, એક ભૂલ હતી જેને ભૂંસી શકાય. જ્યારે મેં માને સચ્ચાઈ જણાવી, તે રડી નહીં, તેણે લડવાની કોશિશ પણ ન કરી. બસ હાથ જોડીને કહ્યું, આપણી પાસે તાકાત નથી. તું અમન સાથે લગ્ન કરી લે. અમન ગામનો ભોળો છોકરો, ધીમું બોલનારો, વધારે હસનારો અને લોકોના મતે મગજથી થોડો નબળો. પણ તે તેને જોયો હતો ઘણીવાર, ક્યારેક બજારમાં કોઈ વૃદ્ધ સામાન ઉઠાવતા, ક્યારેક વરસાદમાં કોઈ અજાણ્યાનું સ્કૂટર ધક્કો મારતા, ક્યારેક મારા પડી ગયેલા પૈસા પાછા આપતા. તેની આંખોમાં અજીબ શાંતિ હતી, જાણે કોઈ કંઈક છુપાવી રહ્યું હોય, અથવા કદાચ કંઈક સમજી રહ્યું હોય જે બાકીના લોકો નથી સમજતા. અને પછી મેં હા કહી દીધી. લગ્ન એટલી જલ્દી થયા કે જાણે કોઈને વાતને આગળ ધકેલી દીધી હોય. બહાર બધા ખુશ હતા. દેવું ઉતરી ગયું, ઘર બચી ગયું, સંબંધો સચવાઈ ગયા. પણ એ રૂમમાં હું એકલી હતી. એક દુલ્હન જે રડી રહી હતી. પછી રાત આવી. અમન રૂમમાં આવ્યો. કોઈ ઉતાવળ નહીં, કોઈ હક જતાવવો નહીં. બસ એક ખુરશી પર બેસી ગયો, મારાથી થોડી દૂરી બનાવીને. અને પછી તેણે જે કહ્યું તે કોઈ ભોળા માણસ જેવું નહોતું. જો થાકી ગઈ હોય તો સૂઈ જા, હું નીચે સૂઈ જઈશ. મેં તેને જોયો અને પહેલીવાર ડરને બદલે શંકા થઈ. શું તે ખરેખર એટલો જ ભોળો છે જેટલું લોકો કહે છે, કે કંઈક બીજું? મેં પોતાને સંભાળી અને સીધું પૂછ્યું, જે જોઈએ તે બોલો. રૂમમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. પછી અમરને ધીમેકથી ચાદર નીચે હાથ નાખ્યો અને એક લિફાફો કાઢીને મારા
તકિયા પર મૂકી દીધો. પહેલાં આ વાંચી લો. મારા હાથ ઠંડા થઈ ગયા. એ લિફાફામાં શું હતું? શા માટે તેની આંખોમાં કોઈ અજીબ ભરોસો હતો? અને શા માટે એ પળે મને લાગ્યું કે આ લગ્ન ફક્ત હું જ રહસ્ય લઈને નથી આવી. સુહાગરાતનો ઓરડો ફૂલોની ખુશ્બુ અને દિવાલોના નરમ પ્રકાશથી ભરેલો. નાયિકા ભારે લાલ સાડી અને ઘરેણાંથી સજેલી પલંગ પર બેઠી છે. તેના ચહેરા પરની આશા અને ઉત્સાહ અદ્રશ્ય થઈ ગયો છે અને તેના સ્થાને તણાવ, અપરાધ અને આપઘાતના નિશાન સ્પષ્ટ છે. તેની સામે તેનો સરળ અને ભોળો પતિ હળવા કોલરી અને કોરેસામાં બેઠો છે. તેની આંખોમાં તેના માટે અસીમ પ્રેમ અને આદર છે. તે તેના પતિને કંઈક અદ્ભુત ભેટ આપવા માટે ઉત્સુક છે. આ જ દ્રશ્ય ફોટામાં બતાવવામાં આવ્યું છે. નાયિકા કપાતા હાથે પલંગ પર પડેલું એક પરબિયું ઉંચક્યું. તે એક પત્ર હતો જે તેના પૂર્વ પ્રેમીએ તેને લખ્યો હતો. તેણે તે પત્ર ભૂલથી ત્યાં મૂકી દીધું હતું. તેમાં તેના પૂર્વ પ્રેમીએ તેને કેવી રીતે છેતરી હતી અને તેને તેના હાલ પર છોડી દીધી હતી. તે જાણીને તેને ભારે આઘાત લાગ્યો. તેનો ભોળો પતિ ભોળપણથી હસ્યો. પતિ: હા, તમે તો મારા ભગવાન જેવા છો. મેં તમને કીધું હતું ને કે મારે તમને કંઈક ભેટ આપવાની છે. નાયિકાએ તે પત્ર ખોલ્યો. તે પત્ર નહોતો, પણ તેના પૂર્વ પ્રેમીએ તેને લખેલો છેલ્લો અને કડવો પત્ર હતો. તેમાં તેણે એના અને તેના ગર્ભાશય બાળકની જવાબદારી લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેણે લખ્યું હતું કે તે તેને કોઈ પણ હાલતમાં પાછી નહીં લાવે. તેણે તો આ પત્ર તેને અપનાવવા માટેનો એક નવો પત્ર માની લીધો હતો, કારણ કે તેના સરળ પતિએ તેને કીધું હતું કે તેણે તેના માટે કંઈક લખ્યું છે. આ રીતે વાર્તા વધુ રોમાંચક બને છે. નાયિકાનો આત્મારામ હચીમચી ગયો. તેને સમજાયું કે તે કોઈ જૂઠા સપનામાં જીવી રહી હતી. તેના પૂર્વ પ્રેમીની કાયરતા અને વિશ્વાસઘાત જાણીને તેને ભારે આઘાત લાગ્યો. તેનો સરળ પતિ તેના તરફ ભોળી નજરે જોઈ રહ્યો. પતિ: શું તમને ગમી મારી ભેટ? નાયિકાની આંખોમાં આંસુ આવી ગયા. આ આંસુ દુઃખના નહોતા, પણ સત્ય અને સમજદારીના હતા. તેને સમજાયું કે તેનો પૂર્વ પ્રેમી ક્યારેય તેને સાચો પ્રેમ કરતો નહોતો. તેની સામે બેઠો તેનો સરળ અને ભોળો પતિ, જે તેને અસીમ પ્રેમ અને આદર આપી રહ્યો હતો, તે જ તેનો સાચો સાથી છે. તેના સરળ વ્યક્તિત્વ પાછળ એક મહાન હૃદય છે. નાયિકાએ તે પત્ર પરબિયામાં મૂક્યો અને તેને બાજુ પર મૂકી દીધો. તેણે તેના સરળ પતિ તરફ જોયું. નાયિકા પ્રેમ અને સમજદારીથી: ના, તે પત્ર તમે લખ્યો નથી. તે પત્ર એક જૂઠ છે જે મને જૂઠા સપના બતાવતો હતો. તમે જ મારું સાચું સત્ય છો. તેણે તેના પતિનો હાથ પકડ્યો. નાયિકા, તમારા ભોળા વ્યક્તિત્વ પાછળ જે મોટું હૃદય છે, તે મને અપનાવવા માટે તૈયાર છે. આ લગ્ન મારા માટે એક નવું જીવન છે. હું તમને સાચો પ્રેમ આપીશ. તેના સરળ પતિના ચહેરા પર શ્રીમત આવ્યું. પતિ:
તમે તો મારા ભગવાન જેવા છો. હું હંમેશા તમને પ્રેમ કરીશ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.